ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે કંપની સાથે વિધિવત રીતે MOU કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પ્રવાસનના સચિવ MK દાસ તથા પ્રભવ જોશી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા. હવે જોઈએ ગાંધીનગર આંતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી અને વર્લ્ડ વાઇડ મીડિયાના રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે 2022માં જાહેર કરેલી સિનેમેટિક ટુરિઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન વધુ એક ચીમાચીન બનશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ફિલ્મફેર ટ્રોફી બ્લેક લેડીનું પણ અનાવરણ કર્યું હતું. ગુજરાતમાં સતત બીજી વખત આ ફિલ્મફેર એવોર્ડ આયોજિત થવા જઈ રહ્યો છે. તે સંદર્ભમાં MOU સાઇનિંગ અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ MK દાસ, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી, ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વિનીત જૈન, ટાઈમ્સ ગ્રુપના ડાયરેક્ટર રોહિત ગોપાકુમાર, લોકપ્રિય હિન્દી ફિલ્મ મેકર કરણ જોહર તથા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વમાં વધુ સારી રીતે જાણી શકે તે માટેના MOU મહત્ત્વપૂર્ણ સાબિત થયા હતા, જેને લઈને આ MOU ફરી વખત કરવામાં આવ્યા છે અને બીજી વખત પણ ફિલ્મફેર એવોર્ડનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. પ્રવાસન નિગમના MD પ્રભવ જોશીએ આ તકે સૌપ્રથમ આભાર વ્યક્ત કર્યો હતો અને મુળુભાઈ બેરા, પ્રવાસન મંત્રીએ પણ આ ઉપલબ્ધિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક વધુ સિદ્ધિ અને દિશા ચિહ્નને ગણાવી અને ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી હતી.